આજે અમે MNS ટાઉનશીપની અંદર એક નવતર પ્રયોગ દ્વારા જનજાગૃતિ લાવવાનો એક શુભારંભ કર્યો છે. આજે અમે એક પ્લાસ્ટિક અવેરનેસ માટે, પ્લાસ્ટિક જનજાગૃતિ માટે કે પ્લાસ્ટિકનો વપરાશ ઓછો કરવો એના માટે સંદેશ આપતું એક નાનકડું નાટક અતિ સર્વત્ર વર્જાયેલ નામનું એક નાટક અમે રજૂ કર્યું, જેની અંદર દેવોના પાત્ર દ્વારા પ્લાસ્ટિક જે છે, પ્લાસ્ટિકની કેટલી વિટંબણા પૃથ્વી પર છે એ અમે સંદેશો આપ્યો. આજના આ નાટકમાં લગભગ 300 જેટલા પ્રેક્ષકોએ આ નાટક નિહાળ્યું અને 300 માઇન્ડ સુધી અમે પહોંચી શક્યા, એનો અનેરો આનંદ છે. આ જે પ્રેક્ષકો હતા એમાં શાળાના બાળકો, આજુબાજુના ગ્રામ્યજનો, અમારો ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનો સ્ટાફ તેમજ MNS ઇન્ડિયાનો સ્ટાફ સામેલ હતો. અને હવે અમે નક્કી કર્યું છે કે આવા જનજાગૃતિના કાર્યક્રમો સમયાંતરે કરવા, અને MNS ઇન્ડિયાએ પણ એક કમિટમેન્ટ આપ્યું છે કે ક્વાર્ટરલી આપણે આવા કંઈને કંઈ કમ્યુનિટીને સાંકળી અને આવા આવતો જે કાર્યક્રમ છે એમાં અમે નક્કી કર્યું છે કે અમે બીચ ક્લિનિંગ અને સાથે સાથે બીચ ઉપર જે આપણી ગુજરાતની વિસરાતી જતી કલા છે ભવાઈ, એ ભવાઈ દ્વારા અમે પર્યાવરણ જાગૃતિનો સંદેશો ફેલાવીશું. તો ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ વતી હું સુરતવાસીઓને ફરી અપીલ કરું છું કે આપ પ્લાસ્ટિકનો વપરાશ ઘટાડો, સાથે સાથે આપની રોજિંદી પ્રવૃત્તિઓ એવી રાખો કે જેથી ઓછામાં ઓછા પ્રદૂષકો પર્યાવરણમાં ઠલવાય અને આપણી પ્રકૃતિ છે એ જ આપણું સ્વર્ગ છે. તો આપણા સ્વર્ગને આપણે જાતે બનાવીએ અને આપણા પોતે આપણા ભાગ્ય વિધાતા બનીએ.